નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્યા ક્લાસીસની અંદર. હું છું આકાશ સુદરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 અને એનો છે લેક્ચર નંબર 9. આ લેક્ચર્સની અંદર એવી વાત કરવાની છે કે જે તમને આગળ ઉપર ઘણી બધી ઉપયોગી છે, જે તમને કંઈક બેઝિક ઇન્ફોર્મેશન આપે છે. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર કે જેના ટોપિક્સ છે આણ્વીય દળ. અને અન્ય ટોપિક છે મોલ સંકલ્પના. મોલ સંકલ્પના વિશે હું ટૂંકમાં શીખવાડીશ. જેટલું ઇમ્પોર્ટન્ટ છે અને જેટલું જરૂરી છે એ બધી વાત આપણે શીખીશું. તો સૌથી પહેલાં તો આણ્વીય દળ શું છે? આણ્વીય દળ તો એ નામ ઉપરથી જ આપણે સમજી શકીએ. આણ્વીયનો મતલબ થાય અણુ અને દળનો મતલબ થાય એની અંદર રહેલો જથ્થો. કોઈ પણ અણુ છે એની અંદર કેટલો જથ્થો રહેલો છે એને કહેવામાં આવે છે આણ્વીય દળ. પણ વ્યાખ્યાની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? આણ્વીય દળ અણુમાં રહેલા પરમાણુ ના પરમાણ્વીય દળના કુલ સરવાળાને અથવા કુલ સરવાળા બરાબર આણ્વીય દળ થાય છે. અણુમાં રહેલા પરમાણુનું પરમાણ્વીય દળ એટલે અણુની અંદર જેટલા પણ પરમાણુ રહેલા છે એ બધા જ પરમાણુના પરમાણ્વીય દળનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અને આ સરવાળાનું જે કુલ ટોટલ મળે છે એને શું કહેવામાં આવે છે? આણ્વીય દળ. આણ્વીય દળ સામાન્ય રીતે યુનિફાઈડ એકમમાં મપાય છે. આણ્વીય દળ સ્મોલ યુ યુનિફાઈડ એકમમાં મપાય છે. એઝ પર એક્ઝામ્પલ તો સૌથી પહેલા તો અણુ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો તમને ખબર જ છે એક જ તત્વના અથવા જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત સંખ્યામાં જોડાઈને શું બનાવે છે? અણુ બનાવે છે. એવો જ એક અણુ છે H2O કે ભાઈ બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ મતલબ બે જુદા જુદા તત્વના પરમાણુઓ જોડાઈ અને એક અણુ બનાવે છે. તો H2O શું છે? એક અણુ છે. એનું મારે આણ્વીય દળ નક્કી કરવું છે તો મારે શું કરવું પડશે? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પણ મેં શું લખેલું છે? અણુમાં રહેલા પરમાણુ. તો અણુની અંદર કેટલા પરમાણુ હાઇડ્રોજનના રહેલા છે? 2 રહેલા છે. એટલે મારે શું કરવું પડશે? 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા, કેમ કે સરવાળો કરવાનો છે એટલે મેં સરવાળાની નિશાની મૂકી. પાણીના અણુની અંદર બીજું કયું તત્વ રહેલું છે? ઓક્સિજન પરમાણુ. તો પછી મારે લખવાનું છે ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હું કાઉન્સ કરીને એક લખી શકું છું પણ ન લખીએ તો ચાલે, કેમ કે કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર એ સંખ્યા પોતે જ આવે એટલે આપણે એક લખવું નથી. સિમ્પલ છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી હતી? 2 H2O ની અંદર. ઓક્સિજનની સંખ્યા કેટલી હતી? 1. એટલે મેં અહીંયા 2 લખેલા છે ને અહીંયા કંઈ લખેલું નથી. ચલો બરાબરના બરાબર એમ નામ આ 2. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? તો જો કોષ્ટક 3.2 તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1. તો હું લખીશ અહીંયા 2 કૌંસમાં 1 આ વત્તાના વત્તા. ઓક્સિજનનું પરમાણ્વીય દળ તો 16. તો અહીંયા હું લખીશ 16. 2 નો એક સાથેનો ગુણાકાર કેટલા આવે? 2. 16 ના 16 એમ નામ. એટલે 16 ને 2 કેટલા થાય? 18. મિત્રો યાદ રાખો, ખાસ ઇમ્પોર્ટન્ટ, પાણીનું
એટલે H2O નું આણ્વીય દળ કેટલું હશે? 18U. કેમ કે આણ્વીય દળને કયા એકમમાં મપાય છે? યુનિફાઈડ U, એટલે આપણે લખ્યું 18U. હજી પણ આપણે એક ઉદાહરણ લઈએ HCl નું. HCl નું આણ્વીય દળ. તો HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. તો એની અંદર શું છે? એક હાઇડ્રોજન છે ને એક ક્લોરીન છે. તો સિમ્પલ. તો આપણે શું લખવાનું? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5. 35.5 અને 1 એટલે 36.5U. એટલે HCl નું આણ્વીય દળ કેટલું છે? 36.5U. લાસ્ટ એક્ઝામ્પલ. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. ચલો, કેલ્શિયમ ક્લોરાઇડનું મારે આણ્વીય દળ શોધવું છે. તો મગજમાં એક વસ્તુ ફિટ કરીને રાખો, મારે જે પણ વસ્તુનું આણ્વીય દળ શોધવું છે ને, મને એની રાસાયણિક સૂત્ર ખબર હોવી જોઈએ, રાસાયણિક સંજ્ઞા એની ખબર હોવી જોઈએ, સાંકેતિક નિરૂપણ ખબર હોવી જોઈએ. તો કેલ્શિયમ ક્લોરાઇડનું સાંકેતિક નિરૂપણ શું થાય? CaCl2. નહીંતર તમે કેલ્શિયમ અને ક્લોરીન એ બંનેનું ભેગું કરો તો ખોટું આવે. ના, CaCl2 તો આના બરાબર શું થશે? તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા Cl2 કેટલા છે? 2 છે. તો મારે અહીંયા લખવાના 2, પછી કાઉન્સ કરીશ Cl નું પરમાણ્વીય દળ. ચલો, કેલ્શિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? તો 40 વત્તા આ 2 ના 2 એમના કાઉન્સમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું છે? ક્લોરીન 35.5. બરાબર. અહીંયા 40 ના 40 એમના 35.5 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 71. 40 વત્તા 71 111U. તો કેલ્શિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ છે 111U. આવી રીતે તમે કોઈ પણ સંયોજન છે એનું રાસાયણિક સૂત્ર જાણતા હોય તો તમે આણ્વીય દળ શોધી શકો છો. હોમવર્કમાં હું આપું છું તમને, જાતે ટ્રાય કરવાની છે તમારે. SO2 પછી છે CO2 CCl4. આ સૂત્રનો આ કોષ્ટકનો ઉપયોગ કરીને તમે શોધી શકો. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ કહેવાય, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, નેક્સ્ટ NaCl. બીજું તમે લખશો NO2. એના સિવાય પોસિબલ થાય છે બસ આટલા હોમવર્કમાં કરજો ને. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ 5 અણુઓ એવા છે કે જેનું તમારે આણ્વીય દળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઇઝીલી કરી શકો છો. આણ્વીય દળ વિશે બસ આટલી જ વાત હતી. તો નેક્સ્ટ હવે આપણે આવીએ છીએ મોલ સંકલ્પના ઉપર. પાઉઝ કરીને લખી લેજો. ઓકે,
હવે મિત્રો એકદમ કોન્સન્ટ્રેટ થઈ જાઓ. મોલ સંકલ્પનાની અંદર બધી જ વસ્તુ આવવાની છે. અણુ પણ આવશે, પરમાણુ પણ આવશે, સંયોજનનો અણુ પણ આવશે, આણ્વીય દળ પણ આવશે. ચલો સૌથી પહેલા આપણે રિવાઇઝ કરીએ પરમાણુ. તો પરમાણુ એ દ્રવ્યનો અવિભાજ્ય કણ છે અને એ પરમાણુ શું કંઈક વજન ધરાવે છે, બરાબર છે. તો એ વજન છે એને આપણે શું કહીએ છીએ? પરમાણ્વીય દળ. અને પરમાણુનું આપણે ઉદાહરણ લખવું હોય એઝ ફોર એક્ઝામ્પલ તો આપણે લખી શકીએ ઓક્સિજન પરમાણુ. એવી રીતે ખાલી હાઇડ્રોજન લખેલો હોય તો હાઇડ્રોજન પરમાણુ, ખાલી Cl લખેલું હોય તો ક્લોરીન પરમાણુ. બસ એવી રીતે તમે ઘણા બધા પરમાણુઓ લખી શકો છો. હવે પરમાણુઓ ભેગા મળીને શું બનાવે છે? અણુ બનાવે છે. તો અણુ પાસે શું રહેલું હોય છે? આણ્વીય દળ. અણુનું મારે ઉદાહરણ લખવું હોય તો હું લખીશ O2. ઓક્સિજન તમને વાતાવરણમાં ક્યારે O સ્વરૂપે ન મળે, ઓક્સિજન પરમાણુ ન મળે, એ તમને શું મળે? O2 સ્વરૂપે મળે, ઓક્સિજનનો અણુ મળે. સમજો તમને ઓક્સિજન છે તમે વાતાવરણમાં લેવા માટે જાઓ તો ઓક્સિજન પરમાણુ સ્વરૂપે ન મળે, તમને ખાલી એક ઓક્સિજન ન મળે. બે ઓક્સિજન ભેગા મળીને ઓક્સિજનનો અણુ બનાવેલો અને તમને વાતાવરણમાં એ મળી રહે. આ શું છે? ઓક્સિજન અણુ. H2 લખેલું હોય તો એ હાઇડ્રોજન અણુ થાય. Cl2 લખેલું હોય તો એ ક્લોરીન અણુ થાય. બરાબર છે? ઘણા બધા લખી શકો છો. ચલો એના પછી સંયોજનનો અણુ. તો સંયોજનનો અણુ હોય એના પાસે પણ શું હોય? આણ્વીય દળ. સંયોજનનો અણુ હોય એના પાસે આણ્વીય દળ હોય. એઝ ફોર એક્ઝામ્પલ H2O. તો આ શું છે? બે જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા મળીને એક સંયોજન બનાવે છે. તો H2O અને એનું આણ્વીય દળ કેટલું છે? આગળ આપણે ફાઇન્ડ આઉટ કર્યું આ જ લેક્ચરની અંદર 18 U જેટલું છે. બીજું એક્ઝામ્પલ લખું છું NH3. એનું આણ્વીય દળ તમે માપો એટલે નાઇટ્રોજનનું આણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ. નાઇટ્રોજનનું થાય 14 વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ થાય 1. 14 પ્લસ 4 સોરી અહીંયા NH3 આવે, NH4 નહીં NH3. તો અહીંયા 3 તો 3 નો ગુણાકાર એક સાથે એટલે 14 ને 3 17 એટલે એમોનિયાનું આણ્વીય દળ કેટલું છે? 17 U. NH3 એટલે એમોનિયા, નાઇટ્રોજનનું આણ્વીય દળ 3 હાઇડ્રોજન છે એટલે 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એટલે ટોટલ તમને શું મળશે? 14 પ્લસ 3 એટલે 17 જવાબ મળશે. અને હમણાં તમે જોયો તો CaCl2 એનું આણ્વીય દળ કેટલું મળ્યું હતું? 111 U. કેલ્શિયમનું આણ્વીય દળ વત્તા 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. ફરી વખત કહો, કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. કેલ્શિયમનું કેટલું છે? 40 વત્તા 2 ગુણ્યા 35.5 કરો એટલે ફાઇનલ જવાબ તમને મળે 111. ઓકે, હવે એક લોજિક સમજો તમે. તમારો બર્થડે છે અને તમારે ક્લાસરૂમની અંદર તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રોને તમારે ગિફ્ટ આપવી છે. તમારો બર્થડે છે અને તમારે તમારા ક્લાસના જે બધા મિત્રો છે એને શું આપવી છે? એ ગિફ્ટ આપવી છે. તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 100 વિદ્યાર્થીઓ અને તમે ગિફ્ટ આપવાનું નક્કી કર્યું કે તમારે શું ગિફ્ટ આપવી છે? તો ભાઈ મારે દરેક વિદ્યાર્થીઓને એક સેટ આપવો છે જેની અંદર એક પેન્સિલ હોય, 2 પેન હોય
3 ઇરેઝર હોય. ફરી વખત કહું, તમારો બર્થડે છે, બરાબર છે, તમારા ક્લાસની અંદર તમારે દરેક વિદ્યાર્થી મિત્રોને કંઈક ગિફ્ટ આપવી છે. તો એ ગિફ્ટમાં તમે નક્કી કર્યું કે મારે દરેક વિદ્યાર્થીઓને એક પેન્સિલ આપવી છે, 2 પેન આપવી છે, 3 ચોકોલેટ આપવી છે. અને એક ઇરેઝર આપવું છે. આવું ભેગું મળીને એક સેટ બનાવો છો તમે, એક બેગની અંદર, એક થેલીની અંદર, અને તમારે દરેક વિદ્યાર્થીઓને એક પેન્સિલ, 2 પેન, 3 ચોકોલેટ અને એક ઇરેઝર, એવી રીતનો આખો સેટ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. અને હવે તમે જાઓ છો દુકાનવાળા પાસે. હવે તમારે દુકાન એવી દુકાન છે કે જેનો નિયમ છે કે તમારે 100 વસ્તુ જોતી હોય ને તો તમારે કહેવાનું, ભાઈ મને 1 મોલ એવી રીતે વસ્તુ આપો. દાખલા તરીકે મારે 100 પેન્સિલ જોતી છે તો હું દુકાનવાળાને એવું નહીં કહું કે 100 પેન્સિલ આપો. હું શું કહીશ? 1 મોલ પેન્સિલ આપો. તમે 1 મોલ પેન્સિલ કહેશો એટલે દુકાનવાળો શું સમજશે? દુકાનવાળો એટલું સમજશે કે સામેવાળા વ્યક્તિને મારે 100 પેન્સિલ આપવાની છે. તમે જો એને એમ કહેશો કે તમારે જરૂરિયાત 200 પેન્સિલની છે અને તમે એમ કહેશો કે ભાઈ મને 2 મોલ પેન્સિલ આપ, તો ઓટોમેટિકલી તમને કેટલી પેન્સિલ આપશે? 200 પેન્સિલ આપશે. લોજિક સમજો વિદ્યાર્થી મિત્રો. દુકાનવાળાને પેન્સિલના 100 પીસમાં નથી ખબર પડતી, એને તો શેમાં ખબર પડે છે? મોલમાં જ ખબર પડે છે. તમે એમ કહો 1 મોલ વસ્તુ આપો એટલે તમે જે વસ્તુ માંગી હશે ને એ 100 લાવીને, એના 100 પીસ લાવીને મૂકી દેશે. તમે એમ કહેશો કે મને 3 મોલ ચોકલેટ આપ, તો એ તમને કેટલી ચોકલેટ આપશે? 300 ચોકલેટ આપશે. એને કઈ ભાષા ખબર પડે છે? મોલની જ ભાષા ખબર પડે છે. એને કેટલા નંગ આપવા એ ભાષા ખબર પડતી નથી. એટલે તમારે માગવાનું કઈ રીતે? મોલમાં કેલ્ક્યુલેશન કરીને માગવાનું. ચલો, હવે તમે દુકાને ગયા અને દુકાનેથી તમારે શું કરવાનું છે? વિદ્યાર્થીઓને જે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે ને એવા સેટ તમારે બનાવવા છે. તો આ બધી વસ્તુઓ તો લાવવી પડશે ને. એટલે સ્ટેશનરીની દુકાને જઈને તમે સેટ બનાવવા માટે વસ્તુ માગો છો. હવે વિદ્યાર્થીઓ કેટલા હતા? 100. તો 100 સેટ બનાવવા પડશે. 1 પેન્સિલ, 2 પેન, 3 ચોકલેટ અને 1 ઇરેઝર. આવા તમારે 100 સેટ બનાવવા પડશે. દરેક સેટમાં પેન્સિલ કેટલી છે? 1. ટોટલ સેટ કેટલા છે? 100. તો મારે દુકાનવાળા પાસે જઈને શું કહેવું પડશે? મને 1 મોલ પેન્સિલ આપ. એટલે તમને કેટલી પેન્સિલ આપે? 100 પેન્સિલ આપશે. ચલો, હવે તમે શું માગો છો? પેન. તો એક સેટની અંદર તમારે કેટલી પેન મૂકવાની છે? 2 પેન. તો તમારે તો 100 સેટ બનાવવાના છે. તો તમારે કેટલી પેનની જરૂર પડશે? 200 પેનની જરૂર પડશે. તો તમે દુકાનવાળાને શું કહેશો? મને 2 મોલ પેન્સિલ આપ. એટલે દુકાનવાળો ઓટોમેટિકલી 2 મોલ પેન્સિલ આપી દેશે. ચલો, દરેક સેટની અંદર ચોકલેટ કેટલી મૂકવાની છે? 3. ટોટલ સેટ કેટલા છે? 100 સેટ છે. તો એક સેટની અંદર 3 ચોકલેટ જાય તો 100 સેટની અંદર કેટલી ચોકલેટ જાય? 300 ચોકલેટ. તો તમારે દુકાનવાળાને શું કહેવાનું? 3 મોલ ચોકલેટ. એવી રીતે ઇરેઝર તમે કેટલા માંગશો? તો ઇરેઝર તમે 1 જ મોલ માંગશો, કેમ કે દરેક સેટની અંદર 1 ઇરેઝર, બરાબર છે. તો 100 સેટની અંદર 100 ઇરેઝર જશે. એટલે 100 ઇરેઝર બરાબર કેટલા થાય? 1 મોલ. એટલે હવે તમે જો દુકાનેથી શું ખરીદીને લાયા? આપણે બધું લિસ્ટ બનાવી નાખીએ. તમે 1 મોલ પેન્સિલ લાયા, 2 મોલ પેન લાયા, 3 મોલ ચોકલેટ લાયા અને 1 મોલ ઇરેઝર લાયા. અને આ બધી જ વસ્તુ લાવીને તમે કેટલા સેટ બનાયા? 100 સેટ બનાયા. તો દુકાનવાળાના મતે, મતલબ દુકાનવાળો આ 100 સેટને કેવું સમજશે? દુકાનવાળો એવું સમજશે કે તમે કેટલા મોલ સેટ બનાવ્યો છે? 1 મોલ સેટ બનાવ્યો છે. કેમ કે 100 સેટ બરાબર શું થાય છે?
1 મોલ થાય ને. એટલે દુકાનવાળાને તમારે કેવું હોય તો તમે કહી શકો ને કે ભાઈ મેં કેટલા મોલ સેટ બનાવ્યા છે, 1 મોલ જેટલા સેટ બને છે. દુકાનવાળો એવું સમજશે કે તમે 100 સેટ બનાવ્યા છે. હવે આ એક સેટની અંદર તમે વાપર્યું છે કેટલું, તો 1 મોલ ઇરેઝર, 3 મોલ ચોકલેટ, 2 મોલ પેન, 1 મોલ પેન્સિલ. તો એનો મતલબ એવો ન થાય કે સરવાળો કરી નાખો તમે 2 ને 1 3, 3 ને 3 6 ને 1 7, તો 7 મોલ સેટ બને. ના, ટોટલ સેટ તો કેટલા બને છે, 1 જ મોલ બને છે. આ વસ્તુ મગજમાં થોડીક તમે લાઇટ કરશો એટલે ખબર પડી જશે. નેક્સ્ટ, હવે હું તમને કહું કે વાસ્તવમાં મોલ એટલે 100 એવી કોઈ સંખ્યા થતી નથી. આ એક સમજવા માટે હતું કે જો તમે આ વિચારી શકતા હોય હું જે કહી રહ્યો છું એ, તો તમે હવે પછીનું મોલ કન્સેપ્ટ છે ને એ ઇઝીલી સમજી શકશો. એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક હતો જેને એક નંબર આપ્યો 6.022 ગુણ્યા 1023. પરમાણુની વાત કરું તો પરમાણુ પાસે પરમાણુવીય દળ હોય. ઓક્સિજન પરમાણુ છે તો એનું પરમાણુવીય દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો, 16 ગ્રામ. ઓક્સિજનનું પરમાણુવીય દળ કેટલું છે, તો 16 U છે. તો મારી પાસે 16 U જેટલા ઓક્સિજન પરમાણુઓ હોય, એનો મતલબ કે કેટલા પરમાણુઓ હશે, વજન કરું છું હું તો મને કેટલા મળે છે, 16 U જેટલા મળે છે. હવે મારે સંખ્યા જોવી છે કે 16 U ની અંદર કેટલા ઓક્સિજન પરમાણુઓ હશે, તો એ હશે 6.022 ગુણ્યા 1023. એટલે 16 U બરાબર કેટલા થાય, 1 મોલ ઓક્સિજન પરમાણુ. 1 મોલ ઓક્સિજન પરમાણુની અંદર કેટલા ઓક્સિજન પરમાણુ રહેલા હોય, 6.022 ગુણ્યા 1023. એક લોજિક સમજો. તમારી પાસે આવું એક બંધ પાત્ર છે. આ પાત્રને તમે વજન કાંટાની ઉપર મૂકેલું છે. આ શું છે, તમારો વજન કાંટો. અને તમે બહારથી ઓક્સિજન ભરવાનું ચાલુ કરો છો. તમે ઓક્સિજનના પરમાણુઓ દાખલ કરો છો, એટલે આ એક ઓક્સિજન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે ઓક્સિજન પરમાણુ આની અંદર દાખલ થતા જશે. એટલે આ વજન કાંટો પણ વજન બતાવવાનું ચાલુ કરશે. બરાબર છે. જ્યારે એનું વજન 16 U થશે, જ્યારે વજન કાંટો તમને 16 U વજન બતાવશે, પછી તમે ઉમેરવાનું શું કરો છો, બંધ કરી દેશો. અને પછી તમે આ બંધ પાત્રની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો, એટલે તમને મળે 6.022 ગુણ્યા 1023. આટલા ઓક્સિજન પરમાણુ મળે. અને 16 U છે તો 16 U શું છે, ઓક્સિજનનું પરમાણુવીય દળ. તો ઓક્સિજનનું પરમાણુવીય દળ જેટલા વજનના ઓક્સિજન પરમાણુને 1 મોલ કહેવામાં આવે. એટલે જો અહીંયા હું લખું છું, પરમાણુવીય દળ જેટલા વજનમાં 6.022 ગુણ્યા 1023 પરમાણુ બરાબર 1 મોલ પરમાણુ રહેલા હોય. બહુ જબરદસ્ત વાત લખેલી છે, નોટ ડાઉન કરતા રહેજો. ચલો હવે હું વાત કરું છું આણ્વીય દળની, પણ હજી ઓક્સિજન પરમાણુવીય દળની હું તમને પ્રેક્ટિસ કરાવડાવું. ચલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું પરમાણુવીય દળ કેટલું છે, 1 છે. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 U. તો મારી પાસે એક બંધ પાત્ર છે અને એની અંદર 1 U જેટલા હાઇડ્રોજન પરમાણુ આવી રીતે મેં ભરેલા છે. તો કેટલા પરમાણુઓ હશે, તો હાઇડ્રોજન છે, પરમાણુવીય દળ જેટલું વજન છે, તો એની અંદર સિમ્પલ 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ હશે. ચલો એવી રીતે હું સલ્ફરની વાત કરું. મારી પાસે મુઠ્ઠીમાં 32 U જેટલો સલ્ફર છે, મતલબ 32 ગ્રામ જેટલો સલ્ફર છે. તમે એવું વિચારી લો તો એની અંદર સલ્ફરના કેટલા પરમાણુઓ હાજર હશે, 6.022 ગુણ્યા 1023 સલ્ફરના પરમાણુઓ હાજર હશે. યાદ રાખો શબ્દ હું જે બોલું એ પરમાણુઓ હાજર હશે. મતલબ કોઈ પણ તત્વ છે એ તત્વનું પરમાણુવીય દળ જેટલું વજન તમે લો,
એ વજનની અંદર એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10^23 અને શું કહેવામાં આવે છે? એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10^23 જેટલા પરમાણુઓ હાજર હોય. હવે વાત કરીએ આપણે અણુની. તો ઓક્સિજન અણુનું આણ્વીય દળ તમારે ગણવું હોય તો ઓક્સિજન કેટલા છે? 2 છે, એટલે આણ્વીય દળ થાય 2 ગુણ્યા 16 એટલે 32 U. હવે તમારી પાસે આવું એક કન્ટેનર છે, બંધ પાત્ર છે, એની અંદર 32 U જેટલું વજન થાય એવા ઓક્સિજન પરમાણુઓ છે. આ એક ઓક્સિજન અણુ, આ બીજો ઓક્સિજન અણુ, આવો ત્રીજો, આવો ચોથો, આવો પાંચમો, આવો છઠ્ઠો. તમે જો બે ઓક્સિજન પરમાણુની જોડી, તો જ્યારે 32 U જેટલો આપણી પાસે O2 હોય ત્યારે હવે હું આની અંદર અણુની સંખ્યા ગણીશ. O2 અણુ કેટલા? તો આ મને મળશે 6.022 ગુણ્યા 10^23 અણુ મળશે. યાદ રાખો, શું મળશે? અણુ મળશે. તો બીજું સેન્ટેન્સ આપણે લખી શકીએ, આણ્વીય દળ જેટલા વજનમાં 6.022 ગુણ્યા 10^23 પરમાણુ બરાબર 1 મોલ. 6.022 ગુણ્યા 10^23 પરમાણુ બરાબર કેટલા થાય? 1 મોલ. અથવા આણ્વીય દળ જેટલા વજનને શું કહેવામાં આવે છે? 1 મોલ કહેવામાં આવે છે. 1 મોલ અણુ રહેલા હોય. અન્ય વાત કરીએ હાઇડ્રોજનની. તો હાઇડ્રોજનનો અણુ કેવી રીતે હોય વિદ્યાર્થી મિત્રો? H2 સ્વરૂપે હોય. તો H2 મતલબ 2 ગ્રામ, આપણે U નથી લખવું, ગ્રામ લખીએ છીએ, બરાબર છે? તો 2 ગ્રામની અંદર કેટલા હાઇડ્રોજન અણુઓ હાજર હશે? તો 6.022 ગુણ્યા 10^23 અણુ હાજર હોય. મારી પાસે 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો એની અંદર મને 6.022 ગુણ્યા 10^23 હાઇડ્રોજનના અણુ મળે. એનો મતલબ એવો થાય, આ એક હાઇડ્રોજન અણુ, આ બીજો, આ ત્રીજો, આવો અપ ટુ ક્યાં સુધી મળે? 6.022 ગુણ્યા 10^23 સુધી. એક લેવલ પ્રશ્ન પૂછું હવે. મારી પાસે 6.022 ગુણ્યા 10^23 હાઇડ્રોજનના શું છે? અણુ છે. અને મારે જાણવું છે કે આટલા અણુની અંદર હાઇડ્રોજન પરમાણુ કેટલા હશે. તો મને ખબર પડવી જોઈએ કે ભાઈ એક હાઇડ્રોજનનો અણુ હોય એની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ રહેલા છે. H2 એનો મતલબ શું થાય? 2 હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને એક હાઇડ્રોજન અણુ બનાવે છે. તો એક હાઇડ્રોજન અણુ હોય એના બરાબર શું છે? 2 હાઇડ્રોજન પરમાણુ. તો મારી પાસે તો કેટલા છે? 6.022 ગુણ્યા 10^23 જેટલા અણુઓ છે. તો એની અંદર હાઇડ્રોજન પરમાણુ કેટલા? તો સિમ્પલ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 પરમાણુ. એટલે પરમાણુની સંખ્યા કેટલી આવશે? તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 આટલા પરમાણુ હશે, પણ અણુ કેટલા હશે? તો 6.022 ગુણ્યા 10^23. કેમ કે એક અણુ કેટલાનો બને છે? 2 હાઇડ્રોજન પરમાણુ. આગળ તમે જોયો તો ને, આપણે પેન કેટલી લીધી હતી? તો પેન લીધી હતી 2 મોલ. તો 2 મોલ પેન તમારી પાસે હોય ત્યારે તમને વિદ્યાર્થીઓને વેચવાના સેટ કેટલા બનતા હતા? 1 મોલ બનતું હતું. સેટ 1 જ મોલ બને, 100 સેટ બનાવ્યા હતા તમે, તો આ 1 મોલ સેટની અંદર પેન કેટલી વપરાતી હતી? 2 મોલ વપરાતી હતી. તો એવી જ રીતે 6.022 ગુણ્યા 10^23 હાઇડ્રોજન અણુની અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ વપરાશે? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 મતલબ આના ડબલ પરમાણુઓ વપરાશે. હજી એક ઉદાહરણ આપીને સમજાવું વિદ્યાર્થી મિત્રો. નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો N2 હોય તો N2 નું તમે આણ્વીય દળ ગણો ને એટલે શું થાય? 14 U થાય. પણ U મારે નથી લખવું, હું ગ્રામ લખી નાખું છું. 14 ગ્રામ. તો મારી પાસે 14 ગ્રામ નાઇટ્રોજનના શું હોય? અણુ હોય. એનો મતલબ એવો થાય કે 6.022 ગુણ્યા 10^23 જેટલા અણુ છે. પણ મારે પરમાણુની સંખ્યા જોતી હોય તો સીધું જ ખબર પડે. એક નાઇટ્રોજનનું અણુ હોય એમાં 2 નાઇટ્રોજન પરમાણુ છે.
તો 6.022 ગુણ્યા 10 ની 23 અણુની અંદર કેટલા પરમાણુઓ હોય? તો સિમ્પલ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. ચલો O3 ની વાત કરો તો O3 ને કહેવાય ઓઝોન. તો ઓઝોનના મારી પાસે 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ હોય, એનો મતલબ 1 મોલ હોય, 1 મોલ અણુ હોય, તેની અંદર પરમાણુઓ કેટલા હશે? તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. સિમ્પલ વસ્તુ છે. ચલો હવે વાત કરીએ આપણે સંયોજનની. તો સંયોજનનું આણ્વીય દળ H2O છે, એનું આણ્વીય દળ કેટલું છે? 18U છે. એનો મતલબ એવો કે આ એક પાત્ર છે, એ પાત્રની અંદર મેં 18 ગ્રામ શુદ્ધ પાણી લીધેલું છે. તો 18 ગ્રામ પાણી બરાબર કેટલું પાણી થાય? 1 મોલ પાણી થાય. તો 1 મોલ પાણી કેવી રીતે બનશે? તો 1 મોલ પાણી 2 મોલ હાઇડ્રોજન પરમાણુ અને 1 મોલ ઓક્સિજન પરમાણુ દ્વારા મળે. તમે જો H2O તો હાઇડ્રોજન પાણી છે, તો પાણીનો એક અણુ છે, તો એક અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ રહેલા છે અને 1 ઓક્સિજન પરમાણુ રહેલા છે. તો 1 મોલ પાણીની અંદર 2 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય અને 1 મોલ ઓક્સિજન પરમાણુ હોય. ફરી વખત કહું, 1 મોલ પાણી બરાબર કેટલા થાય? 18 ગ્રામ. કેમ કે આણ્વીય દળ જેટલા વજનને 1 મોલ કહેવામાં આવે. આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ જેટલા વજનને 1 મોલ કહેવામાં આવે છે. તો પાણીનું આણ્વીય દળ 18, એટલે 18 ગ્રામ પાણી બરાબર 1 મોલ પાણી. બરાબર છે. પાણીનું મને રાસાયણિક સૂત્ર તો ખબર છે, H2O. મતલબ કે પાણીનો એક અણુ હોય એની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ છે. તો પાણીના 1 મોલ અણુઓ હોય તો એની અંદર કેટલા પરમાણુઓ હોય? તો 2 મોલ પરમાણુઓ હોય. ઓક્સિજન પરમાણુ કેટલા હશે? 1 મોલ હશે, કેમ કે પાણીના એક અણુની અંદર 1 ઓક્સિજન, તો 1 મોલ પાણીની અંદર 1 મોલ ઓક્સિજન પરમાણુ. સિમ્પલ વસ્તુ છે. બીજું એક સૂત્ર આવે છે, એ સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે. મોલ બરાબર અણુ આપેલો હોય તો અણુ અથવા પરમાણુ આપેલો હોય તો પરમાણુ. પરમાણુનું વજન છેદમાં આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. તમને આપેલો છે આવું એક 64 ગ્રામ O2 બરાબર ખાલી જગ્યા મોલ. પ્રશ્ન પૂછ્યો 64 ગ્રામ O2 બરાબર ખાલી જગ્યા મોલ. તો તમારે શું કરવાનું છે? મોલ શોધવાના છે ને. તો તમારે અહીંયા લખવાનું મોલ, એના બરાબર શું આપેલો છે? અણુ આપેલો છે, તો અણુનું વજન શું આપેલું છે? 64. તો તમારે અહીંયા લખવાનું 64. આણ્વીય દળ ઓક્સિજન અણુનું આણ્વીય દળ કેટલું છે? તો 16. 16 તો શું છે? પરમાણ્વીય દળ છે, પણ O2 નું આણ્વીય દળ કેટલું થાય? 32. કેમ કે 16 + 16 કરવા પડે, કેમ કે ઓક્સિજન અણુની અંદર 2 ઓક્સિજન પરમાણુ રહેલા છે. એટલે 32 દુ 64, એટલે 64 ગ્રામ O2 બરાબર 2 મોલ O2 એવું થાય. ઘણી વખત વજન આપેલું હોય તમને, ત્રણ મોલ N2 બરાબર ખાલી જગ્યા ગ્રામ. શું આપેલું છે? મોલ આપેલા છે. તો મોલ આપેલા છે તો અહીંયા લખો મોલ. અણુ આપેલો છે તો અણુનું વજન તમારે શોધવાનું છે, એટલે x. અણુનું વજન નાઇટ્રોજનનું શોધો ને, કે આણ્વીય દળ તમને ખબર છે, નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું થશે? એક નાઇટ્રોજનનું 14, બીજા નાઇટ્રોજનનું 14, એટલે 14 ને 14 કેટલા થાય? 28. એટલે અહીંયા તમારે લખવાના આવે 28. ચલો 3 મોલ નાઇટ્રોજન બરાબર કેટલા ગ્રામ થાય? તો x ને કરતા બનાવો, 28 ગુણ્યા 3 કરી નાખો, 8 તરી 24 નો ચોગડો, 3 દુ 6 અને 2 8, 84 ગ્રામ. એટલે 3 મોલ નાઇટ્રોજન બરાબર કેટલો જવાબ આવે? 84 ગ્રામ.
છેલ્લો ક્વેશ્ચન, મારી પાસે 36 ગ્રામ પાણી છે, એના બરાબર ખાલી જગ્યા મોલ થાય. કેટલા મોલ પાણી થાય? તો જો મોલ બરાબર પાણીનું વજન, કેમ કે અણુ અથવા પરમાણુ વજન એટલે પાણીનું વજન છેદમાં પાણીનું શું લખવાનું છે મારે? આણ્વીય દળ. મોલ મારે શોધવાના છે. પાણીનું વજન 36 ગ્રામ છે. પાણીનું આણ્વીય દળ, પાણીનું આણ્વીય દળ કેટલું છે? 18 ન ખબર હોય તો લેક્ચરની શરૂઆતમાં મેં શોધેલું છે 18. તો 18 દુ કેટલા થાય? 36. એટલે એનો મતલબ થાય 2 મોલ પાણી છે. હવે સમજો ખાસ, 2 મોલ પાણી છે, 2 મોલ પાણી બરાબર ખાલી જગ્યા પાણીના અણુઓ એટલે H2O અણુઓ કેટલા થશે એ તમારે જોવાનું છે. તો તમને ખબર છે 1 મોલ પાણી હોય એની અંદર 6.022 ગુણ્યા 1023 જેટલા શું આવેલા હોય છે? પરમાણુ અણુ આવેલા હોય છે પાણીના. તો 2 મોલ પાણીમાં કેટલા અણુ આવેલા હશે? તો સિમ્પલ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ આવેલા હશે. મિત્રો, મને થોડો ખ્યાલ છે કે આ ટોપિક અઘરો છે, પણ તમે આ જ વિડીયોને 2 કે 3 વખત જોશો તો ગેરંટી છે આ ટોપિક તમને એકદમ ઇઝી લાગશે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 છે એ સમાપ્ત કરીએ છીએ. કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો જ્યારે પણ આપણો ઝૂમ લેક્ચર આવે છે ત્યારે મને મોલ સંકલ્પના અથવા આણ્વીય દળ વિશે પૂછી શકે છે. તો મળીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર લેવાના છીએ, ચેપ્ટર નંબર 7. થેન્ક યુ.